હું એક વિધવા સ્ત્રી છું. મારા જમાઈ મને લેવા માટે અમારા ગામ આવ્યા. રાત્રિનું ભોજન કરીને અમે બંને સૂઈ ગયા. અડધી રાત્રે મારી નિંદર ઉડી અને મેં જોયું તો મારા જમાઈ મારી પલંગમાં મારી સાથે. નમસ્તે મિત્રો, મારું નામ રવીના છે અને મારી ઉંમર 36 વર્ષની છે. મારી દીકરીનું નામ દિવ્યા છે અને દિવ્યા સિવાય મારું આ દુનિયામાં બીજું કોઈ નથી. મારા પતિ સરકારી નોકરીમાં હતા, પરંતુ વધુ પડતા દારૂ પીવાને કારણે તેમનું લીવર ખરાબ થઈ ગયું અને તેમનું નિધન થયું. મને સરકાર તરફથી જે પૈસા મળ્યા હતા એ પૈસા મેં મારી પુત્રીના લગ્નમાં ખર્ચી નાખ્યા હતા. મેં મારી દીકરીના લગ્ન અમદાવાદમાં દિનેશ નામના છોકરા સાથે કરાવ્યા હતા. દિનેશ અમારા નજીકના ગામનો જ હતો. લગ્ન બાદ દિવ્યા પણ અમદાવાદ ચાલી ગઈ અને હું અહીંયા એક નાના એવા ગામમાં એકલી રહી ગઈ. હવે મારું જીવન એકદમ નર્ક બની ગયું હતું. મારો માત્ર એક જ સહારો હતો અને તે પણ મને મૂકીને જતી રહી હતી. પરંતુ દિવ્યા એ તેની ફરજ નિભાવી અને મને અમદાવાદ બોલાવવાનું નક્કી કર્યું. દિવ્યા એ દિનેશ જમાઈને અહીં મોકલ્યા. તે મને અમદાવાદ લઈ જવા માટે આવ્યા હતા. પહેલા તો મેં વિચાર્યું કે મારે ન જવું જોઈએ કે નહીં, પણ પછી મેં વિચાર્યું કે જો હું નહીં જાઉં તો હું અહીંયા એકલી શું કરીશ. જમાઈ સવારની બસમાં અમારા ગામ આવી ગયા હતા. તે આવ્યા એ પહેલા મેં તેની માટે જમવાનું બનાવી રાખ્યું હતું અને ત્યારબાદ સ્નાન કરીને નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી. હું ભલે વિધવા છું, પરંતુ હજુ તો મારી ઉંમર માત્ર 36 વર્ષની જ છે. હું આજે પણ 18 વર્ષની છોકરીઓ કરતાં વધારે આકર્ષક લાગુ છું. આજે પણ મારા શરીરના અંગો જોઈને લોકો મારી ઉપર ફિદા છે અને હંમેશા મારી પાછળ આટા માર્યા કરે છે. તે ઘરે આવ્યા એટલે મેં તેમને જમવાનું આપ્યું. ભોજન કરીને તે ખૂબ જ ખુશ થઈ ગયા. અમે બંને એક પલંગ ઉપર બેસીને વાતો કરવા લાગ્યા. વાતો કરતા કરતા થોડી વાર બાદ તેણે નિંદર આવી ગઈ અને હું પણ તેની સાથે સાથે વાત કરતા ક્યારે ઊંઘી ગઈ તેની મને ખબર જ ના રહી. થોડી વાર બાદ અચાનક મારી ઊંઘ ઉડી ગઈ અને મેં જોયું તો મારા જમાઈનું માથું મારા ખોળામાં હતું અને તે પોતાની નિંદરમાં હતા. ત્યારબાદ હું વિચારવા લાગી કે હવે મારે શું કરવું. જમાઈ, હું માથું ખોળામાંથી હટાવી દઉં કે રહેવા દઉં. ત્યારબાદ મેં વિચાર્યું કે ચાલો ને રહેવા દઉં. ત્યારબાદ મેં તેના માથા ઉપર હાથ ફેરવવાનું ચાલુ કર્યું. તે મારા ખોળામાં ખૂબ જ સારી રીતે નિંદર કરી રહ્યા હતા. હવે મારી અંદર રહેલા આવેગો જગવા લાગ્યા, કારણ કે મેં ક્યારે આવા યુવાન છોકરાને મારા ખોળામાં સુવડાવ્યો ન હતો. મારા પતિ સાથે હંમેશા ઝઘડો થતો અને તે છેલ્લા 8 વર્ષથી બીમાર પણ હતા, માટે મેં ઘણા સમયથી મજા કરી ન હતી. હવે મારા શરીરની અંદર એક આગ લાગી રહી હતી. હું મારી આંગળી વડે તેના હોઠને સ્પર્શ કરવા લાગી અને પ્રેમથી તેના ગાલ પર હાથ ફેરવવા લાગી. અચાનક મારા જમાઈ નિંદરમાં બોલ્યા, મારી બાહોમાં આવી જાને દિવ્યા. એટલે હું સમજી ગઈ કે મારા જમાઈ આવી જ રીતે મારી દીકરીના ખોળામાં માથું રાખીને સૂતા હશે અને ત્યારે તે મને દિવ્યા સમજી રહ્યા છે. થોડી વાર બાદ તેણે મને જોરથી પોતાના તરફ ખેંચી. હું પણ નીચે સરકીને તેની નજીક સૂઈ ગઈ. તેણે પ્રેમથી મારા અંગો ઉપર હાથ ફેરવવાનું ચાલુ કર્યું. મને ખૂબ જ મજા આવતી હતી અને એક બાજુ એ ડર પણ હતો કે જમાઈ સાથે આ કરવું એ ખરાબ છે. થોડી વાર બાદ તેની આંખો ખુલી એટલે હું અચાનક ગભરાઈ ગઈ. એટલે મારા જમાઈ બોલ્યા, ગભરાવાની કોઈ જરૂર નથી સાસુમાં, હું નિંદરમાં નથી અને હું જાણું છું કે હું તમારી સાથે શું કરી રહ્યો છું. મને તમે ખૂબ જ પસંદ હો અને મારે તમારી સાથે મજા કરવી છે. મને ખબર છે મારા સસરાનું ઘણા સમય પહેલા નિધન થઈ ગયું છે. તમે ઘણા વર્ષોથી ભૂખ્યા છો અને તમારા આખા શરીરમાં આગ લાગી રહી હશે. તમે ચિંતા ના કરો, આ વાત માત્ર આપણા બંને વચ્ચે જ રહેશે. આજે હું તમને ભરપૂર મજા કરાવીશ. ત્યારબાદ તેણે મને પલંગ પર આડી પાડીને મને એવી લબાલબ લીધી કે મારું તો પાણી છૂટી ગયું. મને ખૂબ જ મજા આવી રહી હતી, જાણે હું સ્વર્ગમાં જતી રહી હોય એવું લાગ્યું. અંદાજે 40 મિનિટ સુધી મારા દિનેશે મને ખૂબ જ મજા કરાવી. આ મારા એક નવા સંબંધની શરૂઆત હતી.
તે હજુ અમારા ઘરે 7 દિવસ રોકાવાના હતા અને આ 7 દિવસમાં અમે 36 વાર મજા કરી. ત્યારબાદ હું તેની સાથે અમદાવાદ જતી રહી. અહીંયા મારો પહેલો જ દિવસ હતો. સવારમાં મારી દીકરી જ્યારે સ્નાન કરવા ગઈ અને હું રસોડામાં કામ કરતી હતી ત્યારે દિનેશે મને ઊભા ઊભા જ મજા કરાવી. આ કહાની હું તમને બીજા ભાગમાં જણાવીશ.